હવે સમાચારોમાં વાત કરીએ આપણે જામનગરની તો એલપીજી ગેસની આંશિક અછત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે। વાડીનાર પોર્ટ ઉપરથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સંકેત મળ્યો છે। એલપીજીથી ભરેલો જંગ વસંત નામનું જહાજ વાડીનાર પહોંચ્યો છે। આ જહાજ અંદાજિત 16,000 મેટ્રિક ટન એલપીજી ગેસ લઈને આવી રહ્યું છે અને ઘરેલું ગેસ સપ્લાય માટે આ જથ્થો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હોર્મુઝ વિસ્તારમાં હાલ તણાવ અને જોખમની પરિસ્થિતિ વચ્ચે જહાજનો સુરક્ષિત ભારત તરફ આવવું એ ખુશીના સમાચાર છે। ત્યારે વાડીનાર પોર્ટથી અંદાજે 10 નોટિકલ દૂર જહાજ એન્કરિંગ થયું છે અને પોર્ટ વિસ્તારમાં સુરક્ષા અને કામગીરી વધુ સક્રિય બની છે। ત્યારે મોટા જહાજ એટલે કે જગ વસંતમાંથી રોજ નામના નાના ટગમાં એલપીજી જથ્થાને સ્થાનાંતર કરાશે। આગામી સમયમાં પણ આવા જહાજોની અવરજવર ચાલુ રહેશે। જહાજ પહોંચ્યા બાદ ગેસ સપ્લાયને વધુ મજબૂતી મળશે। તો જણાવી દઈએ જે હિસાબે આ ઇઝરાયલ ઈરાન અને યુએસનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તે યુદ્ધના વચ્ચે જે હિસાબે આપણા દેશમાં ગેસનું સંકટ ઊભો થયો હતો અને ત્યારે સરકારે આ મહત્વનો નિર્ણય લઈને જે કાળાબજારી જે લોકો કરી રહ્યા છે તેને અટકાવવા માટે અને ખાસ કરીને સપ્લાય ચેન કશે પણ અટવાય નહીં અને તેને ધ્યાનમાં રાખીને ઈરાન તરફથી પણ જે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ત્યાં જહાજો પસાર થવા માટે અનુમતિ મળી જતા હવે ક્યાંક ને ક્યાંક આંશિક રાહત મળી રહી છે અને આ રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે। જણાવી દઈએ કે એલપીજીથી ભરેલું જગ વસંત નામનું જહાજ વાડીનાર પહોંચ્યું છે અને વાડીનાર પહોંચતા ક્યાંક ને ક્યાંક હવે રાહત ભર્યા સમાચાર છે જેને લઈને ત્યાં સ્થાનિકોમાં લોકોમાં અને ગુજરાતની જનતામાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। અને સૌથી મહત્વની વાત એ છે કે ક્રૂડ ઓઇલમાં જે એક્સાઇઝ ડ્યુટી જે પેટ્રોલ ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી જે લગાવવામાં આવતું હતું તેને લઈને પણ સરકારે હવે 10-10 રૂપિયાનો ઘટાડો કર્યો છે। એટલે આ મહત્વના નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર સતત આ તમામ વસ્તુ ઉપર નજર રાખી રહી છે। તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હરદીપ પુરી। હરદીપ, આપણે વાત કરીએ તો જે હિસાબે અત્યારે એલપીજી ગેસનું સંકટ ઊભું થયું છે અને આ સંકટ વચ્ચે એક રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે, અત્યારે શું માહિતી ત્યાંથી મળી શકી છે? જી, આપને જણાવી દઉં કે હાલમાં જે મિડલ ઈસ્ટમાં જે તણાવ વચ્ચે ભારત માટે એક સારા સમાચાર એ છે કે જામનગર ના પાસે આપણે વાડીનાર પાસે એક એલપીજી ગેસ નો એક જહાજ આવી ગયું છે। એલપીજી જહાજ છે જસવંત નામનો જહાજ છે, વાડીનાર પહોંચી ગયો છે, જે જહાજમાં અંદાજે 16,000 મેટ્રિક ટન એલપીજી ગેસ લઈને આવ્યો છે। ઘરેલું ગેસ સપ્લાય માટે આ એક જથ્થો ખૂબ મહત્વપૂર્ણ માની રહ્યા છે। જી હરદીપ, આપણે વાત કરીએ તો જે હિસાબે કેન્દ્ર સરકાર સતત આ તમામ વસ્તુ પર નજર રાખી રહી છે, ગુજરાત સરકાર પણ સતત નજર બનાવી રાખ્યું છે। ગુજરાતની જનતાને કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે તેના માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। એને જોતા આપણે વાત કરીએ તો સૌથી મહત્વનું જે નીકળીને આવી રહ્યું છે સામે અત્યાર સુધી જે સમાચારો મળ્યા છે કે જમાખોરી અને કાળાબજારી જે કરનાર લોકો છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક આ તમામ વસ્તુમાં સંડવાયેલા છે અને જેના કારણે ભાવ વધે છે અને જે જરૂરિયાતમંદ લોકો છે તે લોકો સુધી આ ગેસનું સિલિન્ડર પહોંચી શકતું નથી। તેને લઈને જામનગરમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી, આપને જણાવી દઉં કે જામનગર પ્રશાસન દ્વારા હાલમાં તંત્ર જેટલા પણ એજન્સી છે એ લોકોના ગોડાઉન છે તમામનું મોનિટરિંગ કરી રહ્યા છે અને ખાસ પંપ કે એલપીજી જ્યાં પર પડ્યા હોય ત્યાં આખું ગોડાઉનમાં ચેક કરતા રૂટિન પ્રમાણે ચેક કરતા હોય છે અને જ્યાં પણ એવું લાગતું હોય ત્યાં એ પુરવઠા ખાતા દ્વારા રેડ પાડવામાં આવે છે। જી ધન્યવાદ હરદીપ, અમારી સાથે જોડવા માટે અને તમામ માહિતી